ગણેશ ચતુર્થી પહેલા કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. જાણો કઈ છે આ વસ્તુઓ. હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થી વ્રતનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીને ગણેશોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે બાપ્પાની વિધિવત પૂજા કરવાની પરંપરા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણેશ ઉત્સવ 07 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. તમામ દેવી દેવતાઓ સમક્ષ બાપ્પાની પૂજા કરવાની પરંપરા છે. હવે આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થી પહેલા કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી પહેલા ઘરમાં શંખ લાવો. શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન શંખ ફૂંકવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શંખને વાસ્તુ દોષ દૂર કરવા માટે અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ગણેશ ચતુર્થી પહેલા શંખની ખરીદી કરવાથી વ્યક્તિ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ગણેશ ચતુર્થી પહેલા ઘરમાં લીલા કપડાં લાવો. લીલો રંગ કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પસંદ છે. તેથી ગણેશ ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશને લીલા કપડાં પહેરીને અથવા લીલા વસ્ત્રો અર્પણ કરીને તમે તેમના આશીર્વાદ મેળવી શકો છો. તેમજ ગણેશ ચતુર્થી પહેલા લીલા રંગના કપડાં ખરીદો. ગણેશ ચતુર્થી પહેલા ઘરે ચાંદીનો કળશ લાવો. ચાંદીને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશને ધનના દેવતા પણ માનવામાં આવે છે. તેથી ચાંદીનો કળશ લાવવાથી ઘરમાં સંપત્તિ વધે છે. એટલું જ નહીં, આ દિવસે તમે ચાંદીનો સિક્કો પણ ખરીદી શકો છો. તેનાથી વ્યક્તિ ઉત્તમ પરિણામ મેળવી શકે છે. ગણેશ ચતુર્થી પહેલા એલચી ઘરે લાવો. એલચીને શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એલચીમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની અને સકારાત્મક ઉર્જા આકર્ષવાની શક્તિ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને એલચી ખૂબ જ પસંદ છે. તેથી ભગવાન ગણેશને એલચી અર્પણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે 5 ઇલાયચીને લાલ કપડામાં બાંધીને ધન રાખવાની જગ્યાએ રાખો. તેનાથી ધનમાં વધારો થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.